₹5000 ખર્ચો થયો છે એટલે 2500 રૂપિયા હું મારા માથે લઉં છું અને 2500 રૂપિયા તમે આલો. કહી જાય 2500 રૂપિયામાં મારા આટુ માટે હું કહી જાય અને 2000 રૂપિયા ડીઝલ ના આલો ઓરિજિન ગાડીના. એ પછી તમારે રાજી થઈને વધારે આલો હોય ને તો વધારે આલજો, પણ 2000 રૂપિયા. प्रभु हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? નમસ્કાર મિત્રો, અત્યારે હિન્દુસ્તાની ટીમ તરફથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, તમે વિડીયો છેલ્લે સુધી જોજો ત્યારે તમને ખબર પડશે કે સમાચાર શું છે. મિત્રો, મને ખબર છે કે તમે પણ એસબી હિન્દુસ્તાનીના વિડીયોને બહુ ચાહો છો ને બહુ પ્રેમ કરો છો. પણ મિત્રો, એસબી હિન્દુસ્તાની ટીમની અત્યારે એક વાત હું તમને જણાવવાનું છું. એ વાત તમે જાણશો તો તમે ખરેખર ચોંકી જવાના છો. પણ મિત્રો, એ વાત જાણતા પહેલા તમે આઈડી પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. અત્યારે તમે નીચે લાલ કલરનું બટન છે એને દબાવી નાખો જેથી સબસ્ક્રાઇબ થઈ જાય, અને નીચે એક લાઇકનું બટન છે, લાઇક પણ દબાવી દેજો જેથી વિડીયો લાઇક થઈ જાય. ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, અત્યારે જે આમની કોમેડી ચાલુ હતી એ કોમેડીમાં તમને એક વાત ખબર પડી? કદાચ નહીં પડી હોય. મિત્રો, એસબી હિન્દુસ્તાની ટીમ જ્યારે વિડીયો બનાવે છે ત્યારે એમાં એક વાત તમારે નોટિસ કરવા જેવી છે કે એસબી હિન્દુસ્તાની ટીમ જ્યારે વિડીયો બનાવતી હોય ત્યારે એ કેટલા કટ લે છે. તમને મિત્રો પહેલાં હું કટ દેખાડું, પછી બીજી બધી વાત કરીએ. મિત્રો, તમે આ વિડીયો જોયો હશે તો મિત્રો આ વિડીયો પાછળ તમને તો સામાન્ય લાગ્યો હશે કે વિડીયો તો સામાન્ય રીતે બનાવે છે, પણ મિત્રો તમે જોયો છે કે એક એંગલથી બીજા એંગલ જવા માટે એમને ખૂબ સમય બગાડવો પડે છે. મિત્રો, તમે જોયો છે કે સ્ટાર્ટિંગમાં ફૂમતાળજી આવે છે, પછી અચાનક હરીબા આવે છે, પછી ફૂમતાળજી આવે, પછી ફરીબા ફાઇટિંગ કરતા હોય એવું આવે. તો મિત્રો, આ એક એંગલનો કમાલ છે. આના પાછળ ઘણું મગજ દોડાવવું પડે છે ત્યારે આટલો સરસ વિડીયો તૈયાર થાય છે. મિત્રો, તમને લાગતું હશે કે વિડીયો બનાવવામાં થોડાક સમયમાં બની જતો હશે, તો મિત્રો એ તમારી માનતા ગોટી છે. મિત્રો, વિડીયો બનાવતા ખૂબ મહેનત થાય છે, ખૂબ એંગલ લેવા પડે છે અને ખૂબ મગજની મારમારી છે. તો પણ મિત્રો, એસબી હિન્દુસ્તાની ટીમ વિડીયો બનાવે છે અને આપણા બધાને હસાવવાનો પ્રયત્ન કરે છે. મિત્રો, આપની પણ એક ફરજ બને છે કે આપણે પણ વિડીયોને લાઈક કરીએ, એમની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નહીં, જેથી વિડીયોની મહેનત દરેક લોકો સુધી પહોંચી શકે. મિત્રો, બીજી એક વાત એસબી હિન્દુસ્તાનીની હું તમને જણાવવા માંગુ છું, પણ મિત્રો એ જાણતા પહેલા તમે આ વિડીયોને છેલ્લે સુધી જોઈ લેજો. નહીં જોયું હોય તો ખરેખર તમે એસબી હિન્દુસ્તાનીને માનતા નથી એવું થશે, એસબી હિન્દુસ્તાની વિડીયો તમે ગમતા નથી એવું થશે. વિડીયો છેલ્લે સુધી અવશ્ય જોઈ લેજો. ચલો મિત્રો, આજે હું તમને એસબી હિન્દુસ્તાનીનો એક એવો વિડીયો બતાવું જે ખરેખર તમે જોશો તો ખરેખર તમને ખૂબ જ મજા આવવાની છે. વિડીયો છેલ્લે સુધી અવશ્ય જોઈ લેજો. ચલો આ વિડીયો દેખાડું તમને. પવન નાઈ ગયો પવન નાઈ ગયો એટલે પણ વગા જેમ પાડવાને દાબડે ઉઠા એટલે ફૂટું પણ ફૂટું એરો હાથીઓનો ભાઈ ગયો છે, નો ચડી ગઈ છે તાણી અને પવન ચાલુ હતો. ખરા ટાઈમે નો સડી ગઈ. શું કરવાનું કો હવે? ખરેખર વાત એવી લઈને આવ્યો તો ની તે તમારી સાથે ગદગદ ફૂલો જ લ્યા. નહીં કેવી હાલજી કહું તો જાણે કે આવો બધું પટી ગયા ચીડે. ખરેખર મિત્રો, આ વિડીયો જોતા મને એમ લાગે છે કે વિડીયો પાછળ કેટલી મહેનત કરે છે, પોતાના શરીરનું પણ ભાન રહેતું નથી એવા કારનામો કરે છે. તો મિત્રો, આપણી પણ ફરજ બને છે એમને સપોર્ટ કરવાની. મિત્રો, તમને એક વાત હું જણાવી નાખું કે એમને એક લોન્ચ કરી છે પ્રોડક્ટ જેનું નામ છે હરીબા પ્રીમિયમ ગોટા બેસન. એમના ઘણી બધી એમને વિડીયો પણ નાખ્યા હતા. તો મિત્રો, ખરેખર એમની પ્રોડક્ટને પણ સપોર્ટ કરજો જેથી એમની પ્રોડક્ટના મારફતે સીધું એક સેવાનું કાર્ય થઈ શકે. મિત્રો, તમને ખબર ના હોય તો કહી દઉં કે એમને એક સપનું હતું કે વૃદ્ધાશ્રમ બનાવવાનું, અનાથાશ્રમ બનાવવાનું. તો મિત્રો, આપનું પણ એક ફરજ બને છે કે એમને સપોર્ટ કરીએ, એમના પ્રોડક્ટને સપોર્ટ કરીએ. તો મિત્રો, જેટલું બને શકે તેટલું એમની પ્રોડક્ટને પણ સપોર્ટ કરજો અને એમને આગળ વધારવા માટે મહેનત કરજો. તો મિત્રો, હું બીજો એક એવો ક્લિપ બતાવું જે ક્લિપ તમે જોશો તો ખરેખર તમને મજા આવી જવાની છે. વિડીયો આખો જોશો તો જ તમને મજા આવશે, તો વિડીયો આખો જરૂરથી જોઈ લેજો. તો જો ભાઈ, ફાઇનલી લોકેશન ઉપર આવી ગયા છીએ આપણે.
જય માતાજી ભાઈ. જય માતાજી. જય માતાજી. ખરેખર મિત્રો એસબી હિન્દુસ્તાનીની મહેમાન નવાજી જબરદસ્ત હતી. જ્યારે અમે એસબી હિન્દુસ્તાનીના મુલાકાત માટે ગયા ત્યારે એમને દિલથી ખૂબ જ આવકાર્યા. એ શૂટિંગ કરતા હતા. એ સમયે સ્પેશિયલ અમે આવ્યા ત્યારે એ શૂટિંગ મેલીને સ્પેશિયલ અમને બોલાવવા માટે આવ્યા અને મિત્રો અમને ખૂબ જ આવકારો આપ્યો. તો મિત્રો આટલા મોટા સેલિબ્રિટી હોવા છતાં આપણે એ આવી રીતે સન્માન આપે, આવી રીતે મળે તો બહુ જ મોટી વાત કહેવાય. અત્યારે આ કળિયુગના જમાનામાં અત્યારે થોડોક પૈસા આવવાથી અત્યારે લોકોનું ભાન ભૂલી જાય છે. એવા સમયમાં એસબી હિન્દુસ્તાની ટીમ આટલો આવકારો આપે છે. ખરેખર દિલને ખૂબ ભાવ મળે છે, ખૂબ જ લાગણીને ખૂબ જ આદર મળે છે. મિત્રો તમે એસબી હિન્દુસ્તાનીને ચાહતા હોય તો મિત્રો તમે જ્યારે એમના જોડે ફોટો પડાવો, વિડીયો બનાવો તો ખરેખર એ ના પણ ના પાડી શકે એટલા એ આદરણીય છે. તો મિત્રો એસબી હિન્દુસ્તાનીનો બીજો એક એવો વિડીયો બતાવું જે તમે જોશો તો ખરેખર તમને મજા આવવાની છે. પણ વિડીયો છેલ્લે સુધી જોજો ત્યારે મજા આવશે. આ પણ બધા 2500 પૈસા રૂપિયા હું ભોગું છું. આડું આ બધું તમે મને લઈને ખબર આયા. છે, ખબર છે મને. તમારે બધા પૈસા આલ દેવા છે, બધા આલ દેવા છે. નહીં હાલવા. તાણી ભલા આદમી વસ્તુ તમે બધું લઈને આયા છો. મેં તો કીધું તું તમે લઈને આવો તો હું શેના પૈસા આલું? બાબુજી તમને નહીં કહેતો. બધી તમારો હતો કે તાણી? હા એટલે મારો બર્થડે હતો પણ મેં તમને એવું તો નતું કીધું કે આડું આ બધા નાટક લઈને આવજો. અચ્છા પણ નાટક છો નહીં યાર, વાતો કરો છો. કેક ને બધું ના લાયા અમે. प्रभु हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? થોડું હોય હાલવા ના પડી યાર. એટલે ઈયન જોડે તો 2500 જતા, 2500 તો મેં કાઢ્યા છે. મારા તો હા, એટલે તમે અમારા સંબંધિત થો છો કે હો કે ગાજા ખાઈ ગયા છો નાવડા નાવડા કરતા. નહીં મિત્રો ખરેખર મજા આવી જે વિડીયો જોવાની. પણ મિત્રો તમને એક વાત જણાવી નાખો કે વિડીયો પાછળ મહેનત કરે છે એની સાથે પૈસા પણ ખૂબ વાપરે છે. પાછળ તમે ગાડી પાછળ જોઈ હશે કે કેક છે, ગુબ્બારા છે. મિત્રો મિનિમમ એમનો ખર્ચો 500-1000 રૂપિયા હશે વિડીયો પાછળ. તો મિત્રો આટલી મહેનત એ વિડીયો પાછળ કરે છે તો આપણે મિત્રો વિડીયો જોઈને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું જ નહીં, જેથી વિડીયોની પાછળ જે વાપરેલા પૈસા ઉગી નીકળે. તો મિત્રો એ આટલી મહેનત કરે છે આપણે હસાવતા, તો આપણી પણ ફરજ બને છે એમને સપોર્ટ કરવાની. તો સપોર્ટ તો જરૂરથી કરજો. તો મિત્રો ચલો હું થોડો બીજો એક ક્લિપ દેખાડું જે મિત્રો તમે ક્યારેય નહીં જોયું હોય, ભાગ્યે જ જોયું હશે ચોક. તો મિત્રો એક ક્લિપ દેખાડું, પણ ક્લિપ આખી જશો તો જ દેખાડી, નકર નહીં દેખાડો. તો મિત્રો ક્લિપ જોઈ લો પહેલા. તો મિત્રો વિડીયોમાં કોણ હતું? બંકો. તો મિત્રો હું તમને બીજી એક વાત જણાવી નાખું કે ફૂમતાળજીને બંકો કેમ કહેવાય છે. તો મિત્રો બંકો એ માટે કહેવાય છે કારણ કે એ સમાજને સારું માર્ગદર્શન આપે છે, સમાજને સારી દિશા આપે છે અને મિત્રો આપણા જીવાને એ લોટપોટ કરાવી નાખે છે હસાવીને. તો મિત્રો એટલા માટે એમને બંકો કહેવાય છે. પાટણનો બંકો, ગુજરાતનો બંકો. તો મિત્રો એ એમને નથી કહેવાતો, એ એમના પાછળ એમની ખૂબ જ મહેનત છે મિત્રો, ત્યારે એમને બંકો કહેવાય છે. તો મિત્રો તમને હું એમના પહેલાંની વાત કરી નાખું. જ્યારે એ શરૂઆત કરી હતી ચેનલની ત્યારે એ કાચી પાકી નોકરી કરતા હતા. ઘણી વખત તો ખેતરમાં મજૂરી કરવા જતા હતા. પછી ધીરે ધીરે તે મોબાઈલ પર એટલે કે વિડીયોમાં વધારે ધ્યાન આપ્યું અને આજે એનું પરિણામ પણ દેખાય છે. અત્યારે એ સારી મોંઘી મોંઘી ગાડીઓ લાવે છે, મોંઘા મોંઘા મકાન બનાવે છે અને એમના માતાજીનો પણ બહુ હાથ હોય છે, જેના કારણે આ વસ્તુ શક્ય બન્યું છે. તો મિત્રો આ બધી જ બાબતો આપણે એકવાર સરસ રીતે જાણીએ ત્યારે ખબર પડે કે એ એમના પાછળની મહેનત ખૂબ જ અપાર છે. મિત્રો તમને પણ ખરેખર એમની મહેનત ગમી હોય તો આ વિડીયોને લાઈક કરીને ચેનલ પર સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી આ મહેનત દરેક લોકો સુધી પહોંચી શકે.
તો મિત્રો હવે વિડીયોને વધારે લંબાવતા નહીં, હવે સીધા મુદ્દા ઉપર આવીએ. તો મિત્રો એમની પાસે પ્રોડક્ટ છે હરીબા પ્રીમિયમ ગોટા બેસન, હરીબાની ચા, એસબી સુપર વોશ અને હરીબાનું હળદર મરચું ને વગેરેને પણ સપોર્ટ કરજો ભૂલતા નહીં. તો મિત્રો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોના અંદર. જય માતાજી, જય જોગમાયા. મિસ્ટર ક્રિએટિવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં.